પધારેલા મહેમાનો, આપણા આમંત્રણને માન આપીને પધારેલા આ સોસાયટીના ભૂતપૂર્વ કાર્યકરો, આ ગામવાસીઓ, આચાર્યશ્રી, બંને શાળાના અને વિદ્યાર્થી ભાઈ બહેન, શિક્ષક સાહેબો, વિદ્યાર્થી ભાઈ બહેનો, હવે ઘણું બધું કહેવાઈ ગયું છે, બહુ ખાસ કહેવાય જેવું નથી, પણ થોડીક વાત હું કરીશ. પહેલાં તો આ જે પહેલો અને બીજો નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ, એમને ખૂબ અભિનંદન આપું છું. તમારી મહેનત આ શાળાને ઊંચાઈ પર પહોંચાઈ રહેલી છે. તમે વિચારો કે 98% જેવા માર્ક એસએસસી બોર્ડમાં લાવવા કેવી વાત છે, બહુ અઘરું છે. એ વિદ્યાર્થીનીને હું ખાસ મુબારકબાદી આપું છું. હવે આ શાળા જ્યારે સાયન્સ શરૂ થયું ત્યારે મને એમ હતું, કાળા સાહેબને પુષ્કળ આશા હતી કે આપણે એવી મહેનત લગાવો કે જેથી આપણા વિદ્યાર્થીઓ મેડિકલમાં પહોંચી જાય. મેડિકલમાં પહોંચવું એટલે મહા મુશ્કેલી છે. બીજા સામાન્ય મેડિકલમાં પહોંચવું સહેલું છે, પણ MBBS, MD, MS થવું અઘરું છે. તો આજે આપણે અહીંયાથી કેટલા વિદ્યાર્થીઓ MBBSમાં પહોંચી ગયા, ખૂબ આનંદની વાત છે. કઈ વર્ષો નથી થયા, અહીંયા હજુ શરૂ થઈ સારા ને પહેલા વર્ષથી જ મેડિકલમાં પહોંચવા માંડ્યા. મકાન છે એ જૂનું મકાન છે, એટલે એને ખાસા વર્ષ થયા. એના ઉપરનો જે સ્લેબ છે તો તે વખતની પરિસ્થિતિ નહીં આપી આપે તો કઈ નહીં, પણ આપણા નસીબમાં હતું કે એ સમયમાં આપણને સરકાર ભાડું વધારે પડતું આપતી હતી. સરકારે 2 લાખ ને કે 70,000 કે એવું કઈ ભાડું આપ્યું. આપણે એનો કાચો પાકો કે કરી નાખ્યું. હવે એને ભંગો તૂટો મતલબ ગમે તેમ હળિયા ભેગા કરીને આપણને 2,70,000 આટલો મોટો સ્લેબ ભરી દીધો. હું કહેતો હતો તેવું જ થયું. અને 25 વર્ષે આ સ્લેબમાં તિરાડ દેખાવા માંડી, પણ 25 વર્ષ સુધી આપણે નભી ગયા. પણ 25 વર્ષ પછી આજે તિરાડ દેખાવા માંડી એટલે અમને ગભરામણ થવા માંડી. હવે તો સરકાર એવું છે કે જો કોઈ નુકસાન થયું તો એના આચાર્યને, એના ટીચરોને, એના કમિટી સભ્યોને બધાને દોડીને સીધા જેલમાં લઈ જાય. કોઈ બી નુકસાન થયું તો મને બી ગભરામણ થવા માંડેલી કે ભાઈ આ હવે આપણે કેવું જોખમ કહેવાય. ઉપર તિરાડ પડેલી હતી, પણ જે તે વખતે પહેલા જે વાત થઈ કે ભાઈ બહુ મુશ્કેલી હતી આ સ્કૂલ ચલાવવા માટે, તો તે વખતે જ મારા મનમાં થતું કે એક દિવસ એવો આવે કે ઘેરે ઘેર આપણા વિદ્યાર્થીઓ આવે, અને એક દિવસ એવો આવશે કે જે બધા એવા સપોર્ટમાં આવી જશે કે આવા કામને તો કઈ નહીં ગણે. અલ્લાહ પાકે તે વખતે મારી દુઆ કબૂલ કરી હશે. અને થયું એવું જ, ખાલી 2-4 માણસોને કહ્યું કે આ સ્લેબ લેવાનો છે, હવે આવું થયું, તૂટી પડે એવું છે. તે આજના આપણા પ્રેસિડન્ટ, હું ભૂલી ગયો પેલા એમના પ્રેસિડન્ટનું નામ બોલવાનું, પણ આપણે આ સભાના પ્રેસિડન્ટ તરીકે ઇરફાનભાઈ પટેલ સાહેબ, એમનો ભાઈ ગુલાભાઈ બડાજ સાહેબ, ઘણા બધા નામ લેવાનું ભૂલી ગયો. એટલે હવે ડોહા માણસ થાય એટલે બધું થવા માંડે તે ખબર પડી જાય. હવે તે વખતે મારા મગજમાં આવું હતું કે ભાઈ ઘણા બધા ઘેરે ઘેર અમારા વિદ્યાર્થીઓ થઈ જશે, તે અમારા મદદગાર થઈ જશે. થયું બી એવું જ. એટલે 2-5 જણા જ ઉભા થઈ ગયા કે ગભરાવાની કઈ જરૂર નહીં, તોડી પાડો ઉપરનું. એટલે મેં તોડી પાડીને આવીને નહીં ઊભું થયું તો શું કરવું, પણ કે તોડી પાડો. જો એમાં આપણા બાંધકામમાં આપણા આજના પ્રેસિડન્ટ ઇરફાનભાઈ પટેલ, ઇમરાન ભૂલ, પછી આપણા યાસીન ઉમર, એકદમ નવો છોકરો ને એટલી બધી સ્કૂલની ફિગર રાખે જાણે કે એક બધું ચલાવતો હોય તેવું લાગે તમને.
જરા વાત પૂછે નકી સાહેબ ને શું છે ને એને બી આમાં ખાસી મદદ કરી છે. પછી મોહસિન પટેલ એમણે પણ મદદ કરી છે કે આપણે યાકુબ મામાજી એટલે પ્રાથમિક શાળામાં એક કોમ્પ્યુટરની સખત જરૂરત છે ને અમારથી પહોંચાય એવી વાત નથી. કેટલાનું આવે એ બી માગું તમે જ ખબર કાઢજો. જે કેટલાનું આવે તે બધા જુદી જુદી કિંમત ના આવે, તમારે જે દેવું હોય તે ખરું. તો યાકુબ મામાજી એક પણ મિનિટ વાર લગાડ્યા વગર આપણને કોમ્પ્યુટરની પ્રાથમિક શાળાની ઓફિસમાં ભેટ આપી અને તે અત્યારે ચાલુ છે. પછી આપણે નીટની પરીક્ષા થાય. નીટની પરીક્ષામાં તમે વિચારો એક દિવસનો આપણો ખર્ચ કેટલો છે ખબર છે? આ લોકો વિદ્યાર્થીઓ પાસે 500 રૂપિયા લેવામાં આવે છે. એટલે બધાને જે ભરતા હોય નીટના ક્લાસ તેમની પાસેથી તો એ 500 રૂપિયાની શું આવે તમે વિચારજો. એક દિવસનો ખર્ચ 4,200 રૂપિયા છે નીટનો. એક દિવસનો ખર્ચ 4,200 રૂપિયા. તો એ 4,200 રૂપિયા આપણા વિદ્યાર્થીઓ પર જો લાખવા જાય તો અહીંયા ક્લાસમાં આવી જ નહીં શકે. તો ખર્ચ પૂરતું માત્ર 500 રૂપિયા લેવામાં આવે, બાકીના પૈસા આપણે ડોનેશનથી ઉઘરાવી લઈએ. તો એમાં બી આ વર્ષે શું થયું કે અમે બધાને આને વાત કરી. મહેનત લગાવવાની જરૂર છે. આ નીટના ક્લાસ કેટલા બંધ થઈ જાય, કારણ કે દરરોજના 4,200 રૂપિયા લાવવા કાઢે. તો આપણા બિલાલભાઈ દીવાને કહ્યું કે હું આવું છું, કંઈ ને કંઈક કરી દેવા. અમે આશા રાખેલી કે થોડું ઘણું કંઈક કરશે, પણ અલ્લાહના હુકમથી એમણે એવું કીધું કે અમારે આખા વર્ષ ડિસેમ્બર સુધીની ફિકર પૂરી થઈ ગઈ. એટલે ખૂબ આભાર માનું છું આ બિલાલભાઈનો કે અમારો મને પરસો છૂટા કરતો હતો કે આ નીટના ક્લાસ જો આપણે બંધ થઈ જાય તો કેવી તકલીફ ઊભી થવાની છે. પણ નહીં બંધ થયા. ડિસેમ્બર સુધીનો તમામ ખર્ચો લગભગ એમણે આપેલો છે. હવે બાકીના જે હવે ડિસેમ્બર પછીનો જે ખર્ચ છે તો ત્યાં કેનેડામાં અમારા આસિફને પછી મુસાફ પટેલ 2 જણને કામ સોંપેલું છે કે એ લોકોએ એ બાકીનો ખર્ચ ગમે ત્યાંથી ઉઘરાવી લેવાનો એ લોકોને સોંપેલું છે. આફ્ટર ડિસેમ્બર પછીનો ખર્ચની વાત છે તો એ લોકોએ ઉઘરાવવાનો છે. એટલે અલ્લાહના હુકમથી મેં વિચારેલું કે ઘેરે ઘેર મારા વિદ્યાર્થીઓ થઈ જશે અને એ વિદ્યાર્થીઓ અહીંયા આવીને ઉભા રહેશે, અમને કોઈ તકલીફ નહીં પડવા દે. અને તે અલ્લાહે તે દુઆ જે સમયની હતી તે સમયે કબૂલ કરી અને આજે પરિસ્થિતિ એવી છે કે એક અવાજ થાય એટલે કોઈને ને કોઈ અલ્લાહનો કરી ઉભો થઈ જાય. તો ઇરફાન આપણા પટેલ, આપણા સભાના પ્રેસિડેન્ટ ઇરફાન પટેલ સાહેબ, ઇમરાન ભુલા, પછી બાવા પટેલ, આસિફ કાપડિયા, સોયબ કાપડિયા, આ લોકોએ જે વખતે મદદ કરીને અહીંયા સુધી આપણે ખેંચી લાવેલા છે ને એનું પરિણામ પણ આપણે આપી રહેલા છીએ કે આપણા વિદ્યાર્થીઓ આપણે કોમ્યુનિટીમાંથી 2 વિદ્યાર્થીનીઓ અત્યારે MBBS કરી રહેલી છે. આપણે પ્રાથમિક શાળાની આપણે એ લોકોએ વોશરૂમ જવું હોય, નાના બાળકો તમે જોયા જરા અમથા, તો એ લોકોએ અહીંયા આવવું પડતું તો આ ખૂણામાં આવવું પડે તો ખાસું દૂર પડે. અમે લોકોએ રજૂઆત કરી. આપણા ડેપ્યુટી સરપંચ ફકરભાઈ, મોહમ્મદ પટેલ, મોહમ્મદ બધા મતલબ કમિટી સભ્યો 2-5 જણા ને બધાએ રજૂઆત કરી આપણે અફજલભાઈને કે ભાઈ અમારે આ વોશરૂમની જરૂર છે, કંઈ થાય તો અલ્લાહના હુકમથી 16-17 લાખ રૂપિયાનું વોશરૂમ તૈયાર થઈ ગયું અને અત્યારે એકદમ એનો ઉપયોગ થઈ રહેલો છે. આપણે આ જે પ્રોગ્રામ છે તેમાં જો કાળા સાહેબને ન યાદ કરીએ તો આપણે નગુણા કહેવાય. એટલે આ તબક્કે હું કાળા સાહેબને બી યાદ કરું છું કે ભાઈ એમણે બી અહીંયા સખત મહેનત લગાવી આ બધી બિલ્ડિંગો 2 બિલ્ડિંગો ઊભી કરી દીધી. તે ઉપરાંત બધા વિદ્યાર્થીઓને મદદ કરી. કાળા સાહેબના મગજમાં નીટના ક્લાસનું એવું પૂછેલું કે ચાલુ કરવાનું પણ આપણી કમનસીબી કે જે વખતે આપણે ચાલુ નહીં કરી શક્યા નીટના ક્લાસ.
એમના ગુજરી ગયા પછી મને મગજ ઉઠ્યું કે કાળા સાહેબને આવો વિચારો ઉઠ્યા કે નીટ ક્લાસ ચાલવા જોઈએ. તો પછી અમે લોકોએ મહેનત લગાવી ને આ નીટના ક્લાસ શરૂ જ કરી દીધા. ને એમાં નજીર સાહેબનો બી ખાસ મહેનત છે. નજીર સાહેબ આપણા આચાર્ય શ્રી કાળા સાહેબ, યુસુફ ભોરાટ, આપણા જેની શરૂઆત આ શાળાની થઈ તેમાં સખત મહેનત કરનાર યુસુફ ભોરાટ, ઇબ્રાહિમ બદાટ ને ખાસ હું યાદ કરું છું. બીજી એક ખાસ તમને નમ્ર વિનંતી વિદેશથી પધારેલા મહેમાનોને કે મારી જે ઓળખવાની શક્તિ છે એકદમ ઓછી થઈ ગયેલી છે. તમે મને મળો, તમે એમ જાણો કે આ સાહેબ પાસે હું ભણેલો, આ સાહેબ માટે મારે બહુ સંબંધ, એને તો મેં ખવડાવેલું, પણ એ તમે એટલે મારથી ઓળખવાની શક્તિ ઓછી છે. એટલે માફ કરજો, તમારે જ મને કહેવાનું કે હું કોણ. તો જ પછી મુલાકાત પછી અગાડી કામ વધે ને તો એમ જ મુલાકાત તમે લઈ લઉં કે ભાઈ હા તો વાલેકુમ સલામ, હું જોઉં કે ભાઈ કઈ કેઠે કોઈ જગ્યાએ જોયેલા છે પણ ઓળખું નહીં. બીજી આપણે ઇમરાન ભૂલા, અલા અહીંયા ભણીને ગયો, એકદમ ટચમાં રહે મારી. તો બી હું એને દર વખતે પૂછું કે તું કોણ. એટલે મગજની હવે આ છોટેર ઉપર છોટેરમાં ચાલુ થઈ ગયેલું છે તો હવે એટલે આવું બધું થઈ ગયું. ઇમરાન ભૂલાને મારે બીજે ખાસ કરીને કે મારે એને પૂછવું જ પડે કે તું કોણ. એ બિચારા બી થાકી ગયો કઈ કહીને કે હનીફ સાહેબ મસ્તી કરે, પણ મસ્તી નથી કરતો, પણ ખરેખર આવું છે. જો નાની નરોલી ને નગીના નરોલી બની ગયેલું હવે હું જોઈ રહેલો છું. નાની નરોલી ને નગીના નરોલી બની ગયેલી હું જોઈ રહેલો છું. હવે કોઈ બી આપણી મસ્કરી કરવી હોય બીજા ગામવાળાએ તો બીજું શબ્દ બોલી શકતા નથી, કારણ કે આપણે એજ્યુકેશન બી અગાડી છીએ, આપણે આ તબલીગી જમાતના કામમાં બી અગાડી છીએ, દારૂ ઉલૂમમાં બી આપણે આગળ છીએ ને અલ્લાહનો હુકમથી આપણો પગ જ્યાં પડે ત્યાં આપણું ઇજ્જત છે. આપણે હું ત્યાં પેલી હમણાં મેચ જોવા જાઉં, આપણે ઉંમરવાળા સમાજની એક મેચ રમાઈ છે, મોટી ટુર્નામેન્ટ છે, તો ત્યાં વારંવાર નાની નરોલી એમ બોલાય તો મારી તો છાતી થોડી થોડી ફૂલા જ કરે કે અમારા ગામનું નામ ઇજ્જત આટલી બધી ઉપર લાવનાર આ ગામના બી માણસો છે કે જેના બધા ક્રિકેટરોને તૈયાર કીધા. બાબુ ઉમર, હનીફ જારા, એવા બીજા બી કોઈ હોય, મુસા અસમાલજી, એવા બધા છોકરાઓએ આ બધાને તૈયાર કીધા. આજે આપણું નામ ગુંજે તો એનું બી મને એમ જરાક એ થયા કરે કે ભાઈ જો વધારે જરાક ટાઈમ થઈ રહ્યો છે, પણ બે એક વાત એવી છે કે મારે તમારે કરવી જ પડશે. જો હવે તમે બધા વિચારતા હોય કે ભાઈ આ હનીફભાઈ બહુ ટાઈમ લઈ લીધો ને હજુ બેસતા નહીં, પણ એક વાત તમને કરી નાની અમથી છે સ્પેશિયાલિટીની કે પહેલા કોઈ માણસ મળી જાય તો રડવા બોલાવતા હતા. રડવા બોલાવે, છાતી કૂટે, જોરમાં લડે તો પેલાને પૈસા આપે. તો એક ટોળી બોલાવી લીધી કે ભાઈ અમારા ઘેર મૈયત થયેલું છે, તમે રડવા આવી જાઓ. તો એ ટોળીવાળા રડવા આવી ગયા ને પછી રડવા બેસી ગયા. એટલા રડે કે છાતી કૂટીને હવે પેલા જેને રડવા બોલેલા એ બી થાકી ગયા કે ભાઈ હવે ચૂપ રહે નહીં હાલા, પણ ચૂપ જ નહીં રહે, તેમ વધારે રડે. પેલા બી ચૂપ રહ્યો તો પેલા જોરમાં રડે. તો પછી પેલો પાણી ગયો ચૂપ રહેવી લા કેવું લડવા બાજા, બધા થાકી ગયા લોકો. તો પેલા કહે કે તમે એમ કે પેલા રડતા કહે કે તમે રડવાના પૈસા આપેલા છે, બંધ થવાના નથી આપેલા. એટલે રડવાના પૈસા ઉઠા આપેલા, બંધ થવાના પૈસા નથી, એટલે બે જાણે. એટલે બંધ થવાના પૈસા દીધા ત્યારે એ બધું રડવાનું પેલા લોકોએ બંધ કીધું ને. એટલે હવે હું બી મારું ભાષણ બંધ કરું. તમે મને હસતો સાંભળીને બધા કીધું. થેન્ક્સ ઓલ.